ટ્રાન્સ વિધેય આપેલ અપૂર્ણાંક સંખ્યાને આપેલ સંખ્યાના સૂચના મુજબ અંશતઃ અથવા તો પૂર્ણ સ્વરૂપ આપે છે, અર્થાત આપેલ સંખ્યામાંથી નિર્દેશિત ભાગ કાપી નાખે છે. કે તમે જે સંખ્યા આપેલી છે એમાં જે નિર્દેશિત ભાગ હશે એ ટ્રાન્સ વિભાગની અંદર એટલે કે ટ્રાન્સ વિધેયની અંદર એ સંખ્યાનો અમુક ભાગ છે એ કપાઈને દર્શાવવામાં આવે છે. ટ્રાન્સ વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ ટ્રાન્સ નંબર ડિજિટ છે. અહીં નંબર તરીકે અપૂર્ણાંક સંખ્યા છે જેને પૂર્ણાંક સ્વરૂપ અથવા તો અંશતઃ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવાય છે. એટલે કે અગાઉ જે આપણે રાઉન્ડની અંદર જોયું તો રાઉન્ડમાં કેમ આપણે રાઉન્ડ લખી અને સંખ્યા દર્શાવતા, એ જ રીતે અહીંયા પણ ટ્રાન્સની અંદર દર્શાવવાની છે કે જે પૂર્ણાંક સ્વરૂપે અથવા તો અંશતઃ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય છે. નંબર ડિજિટ તરીકે એ સંખ્યા છે કે જે સંખ્યાના અપૂર્ણાંક ભાગમાંથી કેટલાક અંક સંખ્યા સાથે કાપવાના છે તે દર્શાવે છે. એટલે હવે નંબર ડિજિટ તરીકે આપણે જે પાછળ સંખ્યા દર્શાવતા એ સંખ્યા એ દર્શાવે છે કે કેટલા અંક તમારે કાપવા છે. એટલે કે માનો કે 239 છે તો 239માંથી 2 કાપી નાખીએ, 39, 38, 37 એટલે 2 સંખ્યા કપાઈ ગઈ, 38 અને 37. તો 39માંથી 2 કાઢીએ એ રીતે, એટલે કે કોઈ પણ 2 અંક કાપી અને આપણને બાદ કરીને દર્શાવે છે. ઇઝ ઇક્વલ ટ્રાન્સ 1.239 ગુરુ વિરામ દર્શાવ્યો છે અને 2 આપેલું છે. જવાબ સ્વરૂપે 1.23 દર્શાવશે, અર્થાત 2 અંક રહેવા દે છે. એટલે કે 2 અંક અહીંયા રહેવા દીધા છે. બીજું ઉદાહરણ છે ઇઝ ઇક્વલ ટ્રાન્સ 12.5 જવાબ સ્વરૂપે 12 આવશે. અહીં નંબર ડિજિટ તરીકે કંઈ આપવામાં આવેલ નથી, આથી અપૂર્ણાંક સંખ્યામાંથી આખો પૂર્ણાંક ભાગ કાપી નાખવામાં આવેલ છે. હવે 12.5 આપેલું છે, હવે 0.5 છે એ અપૂર્ણાંક સંખ્યા દર્શાવેલી છે, પૂર્ણાંક સંખ્યા નથી, એટલા માટે 0.5 આપેલું છે એટલે પોઈન્ટ પછી 5 છે એ કાપી નાખવામાં આવ્યું છે, એટલા માટે આપણને અહીંયા 12 દર્શાવેલું છે. ત્રીજું ઉદાહરણ લઈએ. ઇઝ ઇક્વલ ટ્રાન્સ -15.72 જવાબમાં -15 દર્શાવશે. નોંધ, ટ્રાન્સ વિધેય આપેલ સંખ્યામાંથી નિર્દેશિત ભાગ કાપી નાખે છે, તે સંખ્યાને રાઉન્ડ કરતું નથી. હવે ટ્રાન્સ વિધેયની અંદર જે તમે આપેલી સંખ્યા હોય છે એ નિર્દેશિત ભાગ જે આપણો હોય છે એ કાપી નાખે છે. એટલે પોઈન્ટ પછીની સંખ્યા હોય અથવા તો ડિજિટ કરીને દર્શાવેલી હોય તો એ તમને કાપી નાખશે, એ રાઉન્ડ કરતું નથી. એટલે અહીંયા જવાબ સ્વરૂપે આપણને -15 દર્શાવેલા છે. 14મું વિધેય સમ. કેલ્સીમાં સરવાળો કરવા માટે સમ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. સમ વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ સમ સેલ વિસ્તાર અથવા ઇઝ ઇક્વલ સમ નંબર 1, નંબર 2, નંબર 30 છે, જ્યાં નંબર 1, નંબર 2 એ સંખ્યાઓની યાદી અથવા સેલ એડ્રેસ હોઈ શકે છે. હવે સમવાળું તો આપણને બધાને ઉદાહરણ સમજાઈ જ ગયું છે કે તમે કઈ રીતે સમ કરી શકો છો. ઓટો સમ દ્વારા અગાઉ જે આપણે સ્ટેપ જોયા તો કે ઓટો સમ છે, પછી ફંક્શનની રીત છે અને ફંક્શન વિઝાર્ડની. આ ત્રણેય રીતથી તમે સમ કરી શકો છો. અહીં કિંમત 30 ચલનો સરવાળો કરી શકાય છે. એટલે કે અહીંયા 1 થી લઈ 1 એટલે કે તમારે એક નંબર જ નથી આપવાનો, કોઈ પણ સંખ્યા લ્યો, માનો કે 23 છે, 25 છે, 28 છે, 22 છે, એવી રીતે તમને જે મનની અંદર સંખ્યા યાદ આવતી હોય અથવા તો તમે કોઈ પણ ગણતરી કરવા માંગતા હો, કોઈ પણ
રકમ લઈને ગણતરી કરો એવા સમયે તમે એક સાથે 30 સુધીની રકમ એની અંદર દાખલ કરી શકો છો. સમ વિધેય આપેલ વિસ્તારમાં રહેલ સંખ્યાઓનો સરવાળો કરી દર્શાવે છે. એટલે કે તમે જે સમ વિધેય દ્વારા ગણતરી કરવા માગો છો એ સેલ વિસ્તારની અંદર જે કંઈ પણ સંખ્યા હશે એનો સરવાળો કરી અને તમને દર્શાવશે. ઉદાહરણ આપેલું છે અહીંયા. સેલ B4 થી B9 ઊભી હરોળમાં મુકાયેલ સંખ્યાનો સરવાળો કરવો હોય તો સમ B4 જેમ B9 લખી મેળવી શકાય છે. હવે જો અહીંયા આપણને અલગ અલગ કોલમ અને રો આપણે કઈ રીતે ભેગી કરવી સેલ એડ્રેસ વડે એ અહીંયા દર્શાવેલું છે અને એનો સરવાળો કરવા માટેનું સૂત્ર પણ આપેલું છે. પહેલાંની અંદર B4 થી B9ની ઊભી હરોળ એટલે કે કોલમ છે એ મુજબ આપણે ગણતરી કરવાની છે. એટલે કે એનું સૂત્ર દર્શાવેલું છે સમ B4 જેમ B9 એટલે કે એનો સેલ વિસ્તાર આપેલો છે. બીજું સેલ B2 થી સેલ F2 આડી હરોળમાં મુકાયેલ સંખ્યાનો સરવાળો કરવો હોય તો પહેલાં શું કીધું ઊભી કોલમ ઊભી લાઈનનો સરવાળો કરવાનો છે. હવે આડી એટલે કે આડી હરોળની અંદર રોનો સરવાળો કરવાનો કીધો છે. ત્યારે B2 થી F2 સુધીનો સરવાળો કરી સમ કૌંસમાં B2 જેમ F2 લખીને આપણે મેળવીશું. ત્રીજું સમ 17 પછી ગુરુવિરામ કરેલો છે 18 પછી ગુરુવિરામ 19 કરી અને કૌંસ પૂરો કરેલો છે. એ પ્રમાણે સંખ્યા લખીને પણ સરવાળો મેળવી શકાય છે. અલગ અલગ આપણને અહીંયા રીત આપેલી છે. તમે કોલમ રો એ રીતે પણ સરવાળો કરી શકો. હવે અહીંયા ગુરુવિરામથી અલગ પાડીને પણ સંખ્યા દર્શાવેલી છે એ રીતે પણ સરવાળો થઈ શકે. ચોથું જોઈએ સમ A1 અહીંયા સેલ એડ્રેસની ગણતરી કરેલી છે. A1 ગુરુવિરામ A5 ગુરુવિરામ B7 કૌંસ પૂરો. એ પ્રમાણે સેલ એડ્રેસ લખીને અલગ અલગ સેલમાં રહેલ સંખ્યાઓનો સરવાળો મેળવી શકાય છે. હવે આ રીતે પણ તમે અલગ અલગ સેલ એડ્રેસ આપી અને સંખ્યાનો સરવાળો કરી શકો છો. હવે નીચે આપણને મેથેમેટિકલ ફંક્શન વિથ એક્ઝામ્પલ આપણે જે ઉદાહરણ બધા સમજ્યા થિયરિકલ રીતે અને પાઠ ભણતા ગયા એ જ મુજબનું અહીંયા તમને જે સ્ક્રીન દર્શાવવામાં આવેલી છે એની અંદર પણ એ એક્ઝામ્પલનો આન્સર અને એક્ઝામ્પલ બંને દર્શાવવામાં આવ્યા છે. હવે અહીંયા પેલું બાજુમાં લખેલું છે જે તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો. પેલું જે ઉદાહરણ આપણે ABS વાળું જોયું એમાં ABS અને -30 કર્યા હતા. એ જ રીતે જે વેલ્યુ તમે દર્શાવશો એનો જ જવાબ તમને પરત મળશે. SQRTનો મતલબ થાય છે સ્ક્વેર રૂટ. અને રાઉન્ડ વિધેય જ્યારે તમે કરો ત્યારે અહીંયા એક્ઝામ્પલની અંદર પોઈન્ટ આપેલો હતો. એ પોઈન્ટમાં આન્સર ન આવે ત્યારે આપણે પોઈન્ટ કરી જે સંખ્યા અલગ પાડેલી છે એ રાઉન્ડની અંદર જવાબ નથી આવતો એટલા માટે આપણે અર્ધવિરામ કરી અને એ સંખ્યાને અલગ પાડશું. ફૂલ સ્ટોપથી નહીં પણ અર્ધવિરામ કરી અને એને અલગ પાડશું. જે તમારી કીબોર્ડની અંદર આ બધી ચિહ્નની નિશાનીઓ આપેલી છે. જો એ નિશાની ન થાય તો તમે શિફ્ટ કીનો ઉપયોગ કરી અને આ નિશાની તમે દાખલ કરી શકો છો. હવે આપણે આંકડાકીય વિધેય જોઈએ. આંકડાકીય વિધેયો ડેટાનો સંચય વિશ્લેષણ વગેરે કરવામાં તેમજ તેને સમજવામાં તથા રજૂઆત કરવામાં મદદરૂપ થાય છે, જેના કારણે ભવિષ્યના નિર્ણયો લેવાનું કાર્ય સરળ બની રહે છે. હવે
આંકડાકીય વિધેય જોઈએ તો કે ડેટાની અંદર જે કંઈ પણ સંખ્યા આપણે દાખલ કરેલી એની સમજવામાં અને એની રજૂઆત કરવામાં આપણને મદદરૂપ બને છે. એટલે કે કોઈ પણ નિર્ણય લેવાનો થાય તો એ આપણી માટે સરળ રહે છે. એમાંનું પહેલું જોઈએ સરેરાશ માટેનું વિધેય. સરેરાશ એટલે કે એવરેજ. હવે એવરેજ આપણે ક્યારે કાઢીએ છીએ તો કે આપણે રિઝલ્ટ કાર્ડ બનાવતા હોઈએ અથવા તો કોઈ પણ એવી પરીક્ષા હોય તો એનું આપણે પરિણામ દર્શાવવાનું હોય એ માટે ખાસ કરીને આપણે એવરેજ વિધેયનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને સરેરાશ કહેવામાં આવે છે. એવરેજ વિધેય વધારેમાં વધારે 30 ચલ પ્રદેશની N1, N2, N30 સરેરાશ કિંમત પરત કરશે. હવે 1 થી લઈ અને 30 કિંમત એટલે કે 30 ચલનો એ આપણને સરેરાશ કાઢી અને આપશે. એવરેજ એ ગાણિતિક મધ્યક તરીકે પણ ગણવામાં આવે છે. હવે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ તમે ભણી ગયા છો. તો એવરેજ છે એ અંકગણિતના મધ્યક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ કિંમતો ગુરુવિરામ ચિહ્નથી જુદી પાડવામાં આવશે, એટલે કે સેમિકોલનથી એને જુદા પાડવામાં આવશે. એવરેજ વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ એવરેજ નંબર 1, નંબર 2 અને નંબર 3 નંબર 30 સુધી છે. અહીં વિધેયનો દરેક ચલ N1, N2, N3 અને N30 કોઈ સંખ્યા સેલ એડ્રેસ કે સેલ વિસ્તાર હોઈ શકે છે. હવે અહીંયા જોઈએ ઉદાહરણ. ઇઝ ઇક્વલ એવરેજ 10 સેમિકોલન 7 સેમિકોલન 6 સેમિકોલન 8 સેમિકોલન 9 અને સેમિકોલન આપેલું છે. પછી 5 દર્શાવેલા છે. 5 પછી કૌંસ પૂરો કર્યો છે. જવાબ સ્વરૂપે 7.5 આપેલું છે. પછી ત્યારબાદ કૌંસ કર્યો છે. 10 + 7 + 6 + 8 + 9 + 5 આપ્યા છે. કૌંસમાં એને 6 વડે ભાગાકારની નિશાની, જેને આપણે સ્લેશ કહીએ છીએ, એના દ્વારા પણ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ બીજું છે સમગુણોત્તર મધ્યક માટેનું વિધેય, જેને જીઓમેન તરીકે ઓળખવામાં આવે છે. જીઓમેન વિધેય આપેલ સંખ્યાઓની સમગુણોત્તર મધ્યક જીઓમેટ્રિક મેન કિંમત પાછી આપે છે. જીઓમેન એટલે કે મધ્યકનો મતલબ જીઓમેટ્રિક મેન તરીકે જેને ઓળખવામાં આવે છે. આ વિધેય દ્વારા ઋણ ન હોય તેવી n સંખ્યાનો સમગુણોત્તર મધ્યક મેળવવા માટે બધી જ n સંખ્યાઓનો ગુણાકાર કરી પછી તેનું nth મૂળ કાઢવામાં આવે છે. જે સંખ્યા છે એ ઋણ નથી એવી n સંખ્યા, એટલે કે તમે જે સંખ્યા દર્શાવેલી છે એ ઋણ નથી, એનો સમગુણોત્તર મધ્યક દર્શાવશે. સમગુણોત્તર મધ્યકની અંદર જો બધી જ સંખ્યાનો ગુણાકાર કરી પછી એનું nth એટલે કે જે મૂળ કાઢવાનું હોય એ અહીંયા દર્શાવશે. જીઓમેન ની વાક્ય રચના ઇઝ ઇક્વલ જીઓમેન N1, N2, N3 and 30 સુધી છે. અહીં વિધેયનો દરેક ચલ N1, N2, N3 અને 30 કોઈ સંખ્યા સેલ એડ્રેસ અથવા સેલ વિસ્તાર હોઈ શકે છે. ઉદાહરણ જોઈએ. જીઓમેન 10 સેમિકોલન 7 સેમિકોલન 6 સેમિકોલન 8 સેમિકોલન 6 સેમિકોલન 5 જવાબ સ્વરૂપે 6.8 દર્શાવશે. હકારાત્મક વિધેય હાર્મેન જેને તરીકે ઓળખવામાં આવે છે. આ વિધેય આપેલ સંખ્યાઓની હકારાત્મક મધ્યક કિંમત પાછી આપે છે. હકારાત્મક એટલે કે જે સંખ્યા મધ્યક તરીકે દર્શાવવાની છે, હકારાત્મક અને નકારાત્મક બંને સંખ્યા હોઈ શકે. એમાંની આપણે હકારાત્મક સંખ્યા અહીંયા મધ્યક તરીકે દર્શાવશે. હાર્મેન વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ હાર્મેન નંબર 1, નંબર 2, નંબર 3 અને નંબર 30 સુધી હોઈ શકે છે. અહીં વિધેયનો ચલ N1, N2, N3, N30 કોઈ સંખ્યાનો સેલ અથવા સેલ એડ્રેસ વિસ્તાર હોઈ શકે છે.
ઉદાહરણ જોઈએ. હારમેન 10 સેમિકોલન 7 સેમિકોલન 6 સેમિકોલન 8 સેમિકોલન 6 સેમિકોલન 5 અને કૌંસ પૂર્ણ કર્યો છે. જવાબ સ્વરૂપે 6.65 અહીંયા તમને દર્શાવવામાં આવશે. મધ્યસ્થ માટેનું વિધેય ચોથું છે એ જોઈએ. મેડ ઇન વિધેય છે. મધ્યસ્થ એ આપેલી શ્રેણીને ક્રમમાં ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછીની મધ્યક સંખ્યા છે. મધ્યસ્થની અંદર આપણે જોઈએ તો કે ચડતા અને ઉતરતા ક્રમની અંદર આપણે જે સંખ્યા ગોઠવતા એમાંનો મધ્યક સંખ્યા જે હોય છે એ અહીંયા આપણને જોવા મળશે. જ્યારે શ્રેણીમાં કુલ બેકી સંખ્યામાં ચલ હોય તો વચ્ચેની બે સંખ્યાની સરેરાશ મધ્યસ્થ તરીકે લેવામાં આવશે. મેડ ઇન વિધેય પણ આ સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે. હવે જે ગણિતની અંદર તમે જોતા હો તો જે સંખ્યા બેકી સંખ્યા આપેલી હશે એમાંનું સરેરાશ તરીકે જે મધ્યસ્થ દર્શાવવાનો છે એમાંની બે સંખ્યાનો ગણતરી કરી અને મધ્યસ્થ દર્શાવવામાં અહીંયા આપણને આવે છે. મેડ ઇન વિધેય આ સિદ્ધાંત ઉપર કાર્ય કરશે. મેડ ઇન વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ મેડ ઇન n1 n2 n3 n30 હોય છે. અહીં વિધેયનો દરેક ચલ n1 n2 n3 n30 સંખ્યા સેલ અથવા તો સેલ એડ્રેસની અંદર નો સેલ વિસ્તાર પણ હોઈ શકે છે. ઉદાહરણ ઇઝ ઇક્વલ મેડ ઇન 10 સેમિકોલન 7 સેમિકોલન 6 સેમિકોલન 8 6 સેમિકોલન 5 દર્શાવવામાં આવ્યું છે. જવાબ સ્વરૂપે તમને 6.5 દર્શાવશે. હવે બહુલક માટેનો વિધેય જોઈએ જેને મોડ તરીકે ઓળખવામાં આવે છે. મોડ વિધેય આપેલ સંખ્યામાં પુનરાવર્તિત થતી સંખ્યા પરત કરે છે. એટલે કે મોડની અંદર જે સંખ્યા આપેલી છે એમાં જે સંખ્યા પુનરાવર્તિત એટલે કે બીજી વાર લખવામાં આવેલી છે એને એ પરત કરે છે. મોડ વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ મોડ નંબર 1 એટલે કે n1 n2 n3 અને n30 સુધી છે. અહીં વિધેયનો દરેક ચલ n1 n2 n3 n30 કોઈ સંખ્યા સેલ એડ્રેસ અથવા સેલ વિસ્તાર હોઈ શકે છે. ઉદાહરણ ઇઝ ઇક્વલ મોડ કૌંસની અંદર હવે આપણે સંખ્યા દાખલ કરીએ છીએ. 10 સેમિકોલન 7 સેમિકોલન 6 સેમિકોલન 8 સેમિકોલન 6 સેમિકોલન 5 કૌંસ પૂર્ણ કર્યો છે. જવાબ સ્વરૂપે 6 દર્શાવે છે. હવે અહીંયા 6 જે છે એ 2 વખત દર્શાવવામાં આવ્યા છે એટલે આપણને જવાબની અંદર પણ 6 દર્શાવશે. છઠ્ઠું કાઉન્ટ વિધેય ધરાવતા સેલની કુલ સંખ્યા પરત કરશે. તે ખાલી સેલની ગણતરી કરતું નથી. હવે કાઉન્ટ છે એ કોઈ પણ કિંમતની કુલ સંખ્યા પરત કરશે. જે ખાલી ગણ તરીકે કોઈ પણ એટલે કે ખાલી સેલ હશે એની કોઈ પણ ગણતરી કરતું નથી. કાઉન્ટ વિધેયની વાક્ય રચના ઇઝ ઇક્વલ કાઉન્ટ નંબર 1 નંબર 2 અને નંબર 3 નંબર 30 હોઈ શકે છે. અહીં વિધેયનો ચલ n1 n2 n3 અને n30 કોઈ સંખ્યા સેલ એડ્રેસ અથવા સેલ વિસ્તાર હોઈ શકે છે અને આ કિંમતો અર્ધવિરામ ચિહ્નથી અલગ પાડીને આપી શકાય છે. હવે આજે તમે કિંમત આપો છો અગાઉના ઉદાહરણની જેમ જ આપણે એને સેમિકોલન દ્વારા એટલે કે અર્ધવિરામ દ્વારા આપણે એને અલગ પાડીને દર્શાવીએ છીએ. કાઉન્ટ 10 સેમિકોલન 7 સેમિકોલન 6 સેમિકોલન 8 સેમિકોલન 6 અને 5 આપેલા છે. જવાબ સ્વરૂપે અહીંયા પણ આપણને 6 દર્શાવે છે.